સુરત શહેરમાં પોલીસ ખાતું ગુનેગારોના ડોઝર બનાવી રહી છે તો સાથે પેટ્રોલિંગ અને કોમ્બિંગ પણ કરી રહી છે। જોકે તેમ છતાં પણ ગુનેગારો બેફામ બની રહ્યા છે। સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલા ઉનમાં યુવાન પર ઘાતકી હુમલો કરાતા ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જેને લઈને બેસ્તાન પોલીસની પેટ્રોલિંગ સામે હાલ તો સવાલ ઊભા થવા પામ્યા છે। સુરતમાં હવે ગુનેગારો સામે પોલીસ લાલાંક કરી રહી હોવાનું વારંવાર સામે આવે છે। હાલમાં તો સુરત પોલીસે કુખ્યાત ગુનેગારોનું ડોઝિયર પણ બનાવી લીધું છે। જોકે તેમ છતાં પણ સુરતમાં આજે પણ ગુનાખોરી માજા મૂકી રહી હોય ત્યાં ફરી સુરતમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો છે। એક તરફ પોલીસ પેટ્રોલિંગના નામે ફોટો સેશન કરાવી રહી છે, ત્યાં જ બીજી તરફ ગુનેગારો બેફામ બનતા પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વાત એમ છે કે સુરતના બેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઊનના ભીંડી બજાર ખાતે સમીર ઉર્ફે ગુચ્છા નામના યુવાન પર અજાણ્યોએ જીવલેણ હુમલો કર્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। બનાવ લઈને સ્થાનિક વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોમાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને લઈને રોષ જોવા પણ મળ્યો હતો। તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।